गुड मॉर्निंग, जय स्वामीनारायण। गई वखते आपणे जोयुं हतुं के आपणा सी प्रोग्रामिंग नु रिविजन साथे सी प्लस प्लस नु इंट्रोडक्शन। आपणे खबर छे के सी प्लस प्लस लैंग्वेज नी शोध जे छे ए 1980 ની અંદર કરવામાં આવી હતી, જેનું નામ હતું સી વિથ ક્લાસીસ। ઓકે, બીજળને સ્ટ્રોસ્ટ્રુપ નામના વૈજ્ઞાનિકે અથવા તો નામના પ્રોગ્રામરે सी लैंग्वेजनी शोध करी हती, सॉरी सी प्लस प्लस लैंग्वेजनी शोध करी हती। हवे आजे आपणे जोवानो छे व्हाट इज अ प्रोसीजर oriented प्रोग्रामिंग। तो प्रोसीजर ओरिएंटेड प्रोग्रामिंग शू छे? तो के इन द प्रोसीजर ओरिएंटेड प्रोग्रामिंग a program or a problem consists of a number of action or a task to be performed। એટલે કે in procedure oriented program or problem consists number of task। मतलब कि प्रोसीजर ओरिएंटेड प्रोग्रामिंग नी अंदर अथवा तो प्रॉब्लम में नंबर ऑफ टास्क जे छे ए आवेला होय छे। इफ द प्रॉब्लम कंसिस्ट ऑफ ओनली अ सिंगल टास्क देन देर इज अ नो नीड टू डिवाइड इनटू द सेपरेट पार्ट। જ્યારે પ્રોગ્રામ જે છે અથવા તો પ્રોબ્લેમ જે છે એ એક સિંગલ ટાસ્કમાં જ જો કમ્પ્લીટ થઈ જતો હોય તો એને જે છે એ ડિફરન્ટ પાર્ટ્સની અંદર અથવા તો ડિફરન્ટ નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરવાની જરૂર પડતી નથી। પણ જો કોઈ પ્રોગ્રામ અથવા તો ઇફ એની પ્રોબ્લેમ ઓર પ્રોગ્રામ અવેલેબલ which consist a number of tasks, then you have to divide the program in a smaller function। It means if program consists number of tasks, then program must be divided in smaller parts known as function। એટલે કે આપણો પ્રોગ્રામ જે છે એ બહુ મોટો અથવા તો કોમ્પ્લેક્સ હોય તો એને જે છે એ નાના સ્મોલર પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ફંક્શન। અને ફંક્શન તમે જાણો જ છો કે ફંક્શન એટલે શું? એ
ગયા વખતે વાત થઈ હતી એ પ્રમાણે ફંક્શન તો ફંક્શન ઇઝ ગ્રુપ ઓફ statement which is developed to perform some specific task. એટલે કે પ્રોગ્રામમાં ફંક્શન શું છે તો કે ફંક્શન ઇઝ અ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ. એટલે આપણે વાત કરી હતી ગઈ વખતે કે ફંક્શન જે છે એ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ છે કે જેને ડેવલપ અથવા તો ડિઝાઇન કરવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે. શું કરવા તો કે કોઈ સ્પેસિફિક ટાસ્ક જે છે એ પરફોર્મ કરવા માટે જે છે એ ફંક્શનનો ઉપયોગ થાય છે. The process of dividing a program in a smaller parts will reduce the complexity of the program. એટલે કે તમે જે છે એ ફંક્શનમાં જ્યારે તમે પ્રોગ્રામને ડિવાઈડ કરો છો તો એ શું કરશે તો કે reduce the complexity of પ્રોગ્રામ. એટલે જ્યારે તમે કોઈ પણ મોટા અથવા તો કોમ્પ્લેક્સ પ્રોગ્રામને ફંક્શનમાં ડિવાઈડ કરો છો તો એ જે છે એ કોમ્પ્લેક્સિટી ઓછી કરે છે જેથી યુઝરને સમજવામાં શું રહે સરળતા રહે. એટલે કે યુઝરને સમજવામાં સરળતા રહે એ માટે જે છે એ ફંક્શન એ પ્રોગ્રામ જે છે એને ફંક્શનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તમે જુઓ તો કોબોલ, ફોરટ્રાન અને આપણી સી લેંગ્વેજ જે છે એ શું છે તો કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો આપણી જે છે આ જે કોબલ, ફોરટ્રાન અને સી લેંગ્વેજ જે છે એ આપણી પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓકે, તો આ જ વસ્તુ આપણે એક ફિગર દ્વારા સમજીએ. સપોઝ કે આપણો કોઈ પ્રોગ્રામ છે તો એને જે છે એ આવી રીતે જ્યારે આપણે કોઈ એક મેઇન પ્રોગ્રામ હોય અથવા તો લાર્જ પ્રોગ્રામ હોય તો એની
to reduce the complexity, we have to divide it in smaller function. ओके, तो कोई पण प्रोग्राम होय तो प्रोग्रामनी कॉम्प्लेक्सिटी अथवा तो एवो प्रोग्राम के जेनी अंदर एक करता वधारे फंक्शन आपेला होय तो एवा प्रोग्रामनी कॉम्प्लेक्सिटी रिड्यूस करवा माटे जे छे ए आपणे ए प्रोग्रामने नाना नाना फंक्शननी अंदर डिवाइड करीए छीए। तो तमे खास जुओ के प्रोसीजर ओरिएंटेड प्रोग्रामिंग में इम्पोर्टन्स कोने आपवामां आवे छे तो के इम्पोर्टन्स गिवन टू द फंक्शन એટલે કે પ્રોસીજર ઓરિએન્ટેડ માં ખાસ ધ્યાન રાખજો કે હવેથી મેઇન વસ્તુ ચાલુ થાય છે કે ભાઈ પ્રોસીજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ઇમ્પોર્ટન્ટ કોને આપવામાં આવે છે તો કે ફંક્શનને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. Each function declares their own variable એટલે કે દરેક જે ફંક્શન હશે તો દરેક ફંક્શનનું શું હશે તો કે દરેક ફંક્શનનો પોતાનો ઓન વેરિયેબલ હશે કે જેનો ઉપયોગ કરી અને કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવામાં આવશે. આ જે વેરિયેબલ હશે એ વેરિયેબલને શું કહેવામાં આવશે તો કે લોકલ વેરિયેબલ એટલે કે એ વેરિયેબલ જે છે એ ફક્ત અને ફક્ત ફંક્શન પૂરતા સીમિત હશે તો આવા જે વેરિયેબલ છે એને કહેવાશે લોકલ વેરિયેબલ કે જે ફંક્શનની અંદર જ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે તમને ક્યારેક પૂછાઈ શકે કે વોટ ઇઝ અ લોકલ વેરિયેબલ તો ત્યારે તમે લોકો કહી શકો છો કે લોકલ વેરિયેબલ એટલે શું તો કે લોકલ વેરિયેબલ એટલે એવા વેરિયેબલ વિચ used in declared function એટલે કે જે ફંક્શનની અંદર એ વેરિયેબલ ડિક્લેર કરવામાં આવેલા હોય એ જ ફંક્શનની અંદર લોકલ વેરિયેબલનો ઉપયોગ થઈ શકે. જ્યારે અમુક વેરિયેબલ જે છે એ ફંક્શનની બહાર પણ ડિક્લેર કરવામાં આવેલા હોય છે. મીન્સ સમ વેરિયેબલ આર ડિક્લેર્ડ આઉટસાઇડ ઓફ ઓલ ધ ફંક્શન તો આ ફંક્શનને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. એટલે કે ક્યારેક તમને પૂછાય કે વોટ ઇઝ અ ગ્લોબલ વેરિયેબલ તો તમે એવું કહી શકો કે the variable declared outside of all the function then it called global variable. કે એટલે કે જે ફંક્શનને બધા જ ફંક્શનની બહાર ડિક્લેર કરવામાં આવે
તો એવા ફંક્શનને આપણે જે છે એ ગ્લોબલ વેરિયેબલ કહીશું. હવે આપણે જોવાનું છે કેરેક્ટરિસ્ટિક અથવા તો ફીચર્સ ઓફ પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે કે તો હવે એમાં જોવાનું છે એક આપણી પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ જે છે એ ટોપ ડાઉન એપ્રોચ જે છે એ ફોલો કરે છે. બીજું કે પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ જે છે given to function, એટલે કે પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ જે છે એ ફંક્શનને આપવામાં આવે છે. કોને? ફંક્શનને. ડેટાને આપવામાં આવતું નથી. પછી ત્રીજી વસ્તુ છે કે જો પ્રોબ્લેમ અથવા તો પ્રોગ્રામ લાર્જ હોય તો એને if the problem or program is large so then it is divided in smaller parts. એટલે કે જો ફંક્શન જે છે જે પ્રોબ્લેમ અથવા તો પ્રોગ્રામ જે છે એ મોટો હશે તો એને નાના નાના પોર્શનની અંદર ડિવાઈડ કરી દેવામાં આવશે કે જે ફંક્શન તરીકે જાણીતું છે. પછી નંબર 4 each function has their own local data. That is used by function. એટલે કે દરેક ફંક્શન જે છે એ દરેક ફંક્શનને પોતાનો લોકલ ડેટા હશે કે જે ફંક્શન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો હશે. અમુક જે ફંક્શન હશે એ ગ્લોબલ વેરિયેબલ પણ શેર કરતા હશે. એટલે કે સમ ફંક્શન shares some global data. એટલે કે ઘણા ફંક્શન જે છે ગ્લોબલ ડેટા પણ ઉપયોગ કરતા હશે. ડેટા કેન બી પાસ્ડ ફ્રોમ one function to another function in a form of parameter. એટલે કે છઠ્ઠા નંબરનું ફીચર્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક છે કે ડેટા
can passed from one function to another in the form of parameters. Okay, અને સાતમા નંબરની કેરેક્ટરિસ્ટિક છે કે data move openly around the system from function to function. એટલે કે ડેટા જે છે એ ઓપનલી એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે સિસ્ટમની અંદર જે છે એ મૂવ કરી શકશે. તો આ જે છે એ આપણી કેરેક્ટરિસ્ટિક છે. તમે જોયું કે સૌથી પહેલાં તો આપણે જે કેરેક્ટરિસ્ટિક છે એનું રિવિઝન કરી લઈએ કે એ જે છે આપણી પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો એપ્રોચ જે છે એ ટોપ ડાઉન એપ્રોચ છે. પછી બીજા નંબરની કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ જે છે એ ડેટાની જગ્યાએ કોને આપવામાં આવે છે તો કે ફંક્શનને આપવામાં આવે છે. પછી ઇફ ધ પ્રોબ્લેમ અને પ્રોગ્રામ ઇઝ લાર્જ ધેન ઇટ ડિવાઇડેડ ઇન અ સ્મોલર પાર્ટ્સ. એટલે કે જો આપણો ફંક્શન અથવા તો આપણો પ્રોગ્રામ જે છે એ લાર્જ હશે અથવા તો મોટો હશે તો એને નાના નાના પાર્ટ્સની અંદર અથવા તો પોર્શનની અંદર ડિવાઈડ કરવામાં આવશે કે જે ફંક્શન તરીકે જાણીતું છે. પછી કહે છે કે ઈચ ફંક્શન હેઝ ધેર ઓન લોકલ ડેટા. એટલે કે દરેક ફંક્શન હશે તો એનો પોતાનો લોકલ ડેટા હશે કે જે પોતે ફંક્શન યુઝ કરતું હશે. સમ ફંક્શન શેર્સ ગ્લોબલ ડેટા. એટલે કે અમુક ફંક્શન જે છે એ ગ્લોબલ ડેટા પણ શેર કરતા હશે. પછી જે છે એ ડેટા કેન પાસ્ડ ફ્રોમ વન ફંક્શન ટુ અનધર ફંક્શન ઇન ધ ફોર્મ ઓફ પેરામીટર્સ. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ પેરામીટરના ફોર્મમાં જે છે એ ડેટા તમારો મૂવ થયા કરશે. અને જ્યારે સાતમા નંબરનું છે કે ડેટા મૂવ ઓપનલી અરાઉન્ડ ધ સિસ્ટમ ફ્રોમ વન ફંક્શન ટુ ફંક્શન. એટલે કે ડેટા જે છે એ એક ફંક્શનથી બીજા ફંક્શન સુધી ઓપનલી મૂવ કરી શકશે. તો આજના લેક્ચરમાં આટલું જ. આવતી વખતે આપણે જોઈશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. થેન્ક યુ.